બાદમાં અનાજ કે એમનેમ જ અનાજ નથી થઈ જતું. હજી આને એકવાર એના પાછા હળી ત્રીજે મહિને અમને અનાજ ખાવા જેવું થશે. मौसम जरा सा रूठा हुआ है सैयारा तू એમાં ગોડવું પડે પછી વાળવી પડશે મક્કી. નમસ્કાર દોસ્તો, મેં અમૃતલાલ તમારો ભાઈ તમારું સ્વાગત કરું છું. અમે હવે શાક કાઢવા મંડી ગયા છે. શાક કાઢીને સીધા આજે ત્રીજો દિવસ થાય છે અમારે આ મકાઈ. 2 દિવસ વચ્ચે ગાળામાં જવા દી અને પછી અમે ત્રીજે દિવસે આને શાક કાઢવાનું કામ કરીએ છીએ. શાક કાઢીએ એટલે જો ભેગી ગયો છે ને પૂરો અનાજ પવિત્ર થવામાં, જેની તમે શબ્દ સાંભળ્યા છે કિસાન, ખેડૂતનો મતલબ કે કિસાન જ્યારે અનાજ પકવે છે ત્યારે એના પસીનાથી એ સિંચાઈ થાય છે અને પછી અનાજ પાકે છે. મેરે દોસ્ત, તમારે આની વાતને શું કહેવું છે મને કમેન્ટ જરૂર કરીને જણાવી દીજો કે બીજી બોલી બરાબર છે ખોટું છે. મારું બુસટ બી ભીગી ગયું છે પૂરું. મારા બળદિયા બી અહીં ઉભા છે. જો હળ લાકડું ઓલરેડી ચાલુ છે આપણું. તો લીલું બી ચાલીને આવી. દોસ્તો, આવી રીતે કઠણના કામો અમે કરતા છે અને કઠણના કામો કરતાં કરતાં અમે તમને બતાવવાની કોશિશ કરીએ છીએ. તો ઘણું બધું મહેનતને પછી આપણું અનાજ પાકે છે. બાદમાં અનાજ કે એમનેમ જ અનાજ નથી થઈ જતું. હજી આને એકવાર અમે પાછા હળીશું, પછી નિંદાઈ કરશું, પછી એને બરોબર કરબડી મારશું, પછી જતા 3 મહિના 2.5 મહિના સખત અમને આમાં મહેનત આપવી પડશે. એના પછી ત્રીજે મહિને અમને અનાજ ખાવા જેવું થશે. બાકી અનાજ ખાવા જેવું આમાં કાળજી નહીં રાખીએ તો અનાજ નહીં થાય. જો કાળજી રાખી તો અનાજ થશે, બાકી નહીં થાય. શું કહેવું છું? નીંદવું પડે, એમાં ગોડવું પડે, પછી બધું ગાળવી પડશે મક્કી. બધી થશે દોસ્ત. કીટનાશકની બધી તમામ ધ્યાન રાખવી પડશે દોસ્તો. ખાતર બી મૂકવાનું. હવે પણ અમે ખાતર નહીં મૂકતા. ડીએપી આપણને આપણે નહીં ડીએપી નહીં મૂકવા. હવે ત્રીજી ગણતરી તમને બતાવી દઉં. 2 બળદ એના એક દોરડું જોઈ કેટલા બધા સહકારો બને છે આમાં. એક આ હળ, આ ઉવેણું, કેટલું બધું જોઈ પછી હા ખેતી થાય છે ને. એમને એમ ખેતી નથી થતી. ટ્રેક્ટર લાવો તો બી કેટલો પૈસો બગાડો અને કેટલો પૈસો બગાડ્યા પછી આપણા ખેતરમાં કામ થાય છે, બાકી થતું નથી. ત્યારે અનાજ પાકે છે દોસ્તો, એમને અનાજ પાકતું નથી. મને બી આ ખેતરમાં શા મળી છે. હવે લંચ બપોરે 1 વાગે કરશું. અમારા લંચ બી ખાવાના ઠેકાના નહીં. મહેનત કરતે એકદમ ખાવા મળે. હવે થોડીક વાર બેસી જશું. અમે બહુ થાક્યા છે. यार तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है सैयारा तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ
एक दूजे से हुए जुड़ा जब एक दूजे के लिए बनिए तेरी मेरी कहानी है मुश्किल दो लफ्जों में बयां ना हो पाए तेरी मेरी बातों का हसन से अनजाना दो लफ्जों में बयां ना हो पाए एक दूजे से